તો ગાઈસ અમે બનાવીએ છીએ સેવનો શીરો. આ સેવ હવે આ ઘીમાં શેકવું હાલ. મળી ને જો રાજી રાજી થઈ જાય ને ઇલાયચી મળી એટલે ના ના ખા શીરામાં લવિંગ ના હોય ગોડો એ બે દોણામાં ને ખોણી પારામ ખોડી નો અલી એ ખોડે એમને ના હાલ ના ખાય દૂધ નો ખાય પછી જુઓ વારું આજના જમાનાની સોડીઓ જુઓ પેશન્સ લેવલ નહીં લવિંગ નોખવાની વાતો કરી મેં બોલ્યો પેશન્સ લેવલ બોલજે આજની છોકરીઓને પેશન્સ લેવલ નહીં પેશન્સ લેવલ એટલે હું બોલો બોલો સંસ્કાર નથી ધીરજ રાખવાની ક્ષમતા નહીં આજના જમાનાની છોકરીઓમાં પેશન્સ અમન ના આવડે નહીં ગાઈસ. તમે મારા જેવડી બેનો હશો તમને ખબર આપણને એવું બધું આવડે. આપણે 4 5 બોલ પેશન ઓપરેશન કહેતા કોક દાડો ઓપરેશન્સ થઈ જાય તો પછી પ્રેશન્ટે થઈ જાય આપણે તો એવું થાય. એના કરતા આપણા ગુજરાતીમાં બોલવું સારું કે આજના જમાનાની છોકરીઓમાં ધીરજ નથી. શુદ્ધ ગુજરાતી એટલે ગમે તે ભણેલાને ખબર પડે ને અભણ નહીં પડે. હું વેડું હા તું વેડ ભાઈ હજી વેડ તું તાર દૂધ તો જોવો. આપણે શીરામાં જેમ પોણી વેડીએ ને એમ દૂધ જોવો વ્યવસ્થિત લાય. કઢાઈમાં આજુબાજુ વળગ્યું બધું લઈ લે અને હવે તરત જ ખોટ નોખી દે. તું આ મારો શીરો ખા તારો હા મારો ને તારો કર્યા તો પેલે ખોટ નોખી હેડવો ખોટ નાખું કે દૂધ નાખું ખોટ નો ખબર થોડું દૂધ નોખીને પછી ખોટ નો દૂધ નોખ થોડું હજી લતા પૂરું જ કર. હા બસ હા વાંધો નહીં બસ એટલું તો જોવું. હા હવે ખોટ નોખી દે નોખ હજી 4 5 મુઠ્ઠી નોખી દે. ના થાય ગળી બહુ એ તો આપણને હાલ એવું લાગે. નોખી દે 4 5 મુઠ્ઠી નોખી દે દળેલી ખોડ ને જો મમ્મી ગળી છે તો બીજું સેવો નહીં બીજું કરો ઓકે નોખતું તાર મને નથી ગળી પાતું જા આવે નહીં બસ હવે મોડી થાય મારે કોઈ જોવાનું ઓમો માવું નખવું હોય તો એ નખાય હો. લાવો માવો હા ઓમો માવું નખવું હોય ને તો નખાય. એટલે હવે કમ્પ્લીટ બનાવીને તૈયાર કરીને લઈને આવો હડો. હવે આ તો કાચી લાગે થોડી જમી લેશી બાપડા લે થઈ જ છે હેડો. જો સેવનો શીરો બનીને તૈયાર છે. ગેસ બંધ કર નાખો બસ. એવું હો કે કાલમાં એકાદશી બરોબર એટલે મને એવું કે હું આજે થાળ ધરાઈ દઉં. લે ચાખી જોજી તને મોડો લાગે ચાખી જો. ભટિયા આપણ મોડો લાગે એમ જો ને પેલા ના બરોબર હે ને મમ્મી આ ભટિયા તો ગાઈસ હું 11:20 થઈ હ 11 કમ્પ્લીટ 20 મિનિટ થઈ હ અને હું બહાર આવી હો. હું બાથરૂમ જતી હતી બહાર. મેં કીધું માનસી ઊંઘી ને આચલ જો જઈ હું તમને બતાવું આચલ શું કરે બરોબર. શું કરો આચલ હા અત્યારે આટલા વાગે શું ખોવાથી ચટણી રોટલી અને આ લાઇટે ચાલુ કરી નહીં. આ તો પેલો ડીમ ગોળો આપણે જે રાખીએ એ રહી જ છે. એ તો દેખાય એટલે ખાવું જ ના. હું બતાવું હો ગાઈસ ઘડિયાળમાં કેટલા વાગે. અને અમારે તો એક તો આ ટ્યુબલાઇટ ઉડી જઈ છે ને દેખાયું નહીં. ટ્યુબલાઇટ ઉડી જઈ કેટલા વાગેલા જુઓ ઘડિયાળમાં દેખાય ને હું તમને નજીકથી બતાવું. બોલો મેં એકલી મેગી ખાધી હતી તો પેટમાં ભૂખ તો લાગે જ ને. તું જેમ મેગી એકલી ખાધી શાક રોટલી અરે રોટલી. આજ તો અમે શાક બનાવ્યું જ નહોતું નહીં આચલ. આજ તો મેં કોઈ નવી ડીશે નહીં બનાવી કશું જ નહોતું બનાવી. માનસી બે આચલ જઈ હતી હોસ્પિટલ જાય છે શીખવા માટે. ઇન્જેક્શન બાટલા ચડાવવાનું દવાઓ બધું શીખવા જાય છે ખાઈ રહી. અને એને શું કહે જઈને આવી એટલે માનસીએ તો ખાલી એકલી મેગી બનાવી દીધી હતી અને રોટલી તો બપોરની પડી હતી એટલે બુન અત્યારે બેહી જોઈ કાશ રોટલી ના હોત તો
બીજું કંઈક કરીને ખાઈ લે. એવું એ તો અડધી રાતે બનાવવું હોય ને તો અડધી રાતે બનાવીને ખાવી ને એવું નહીં કોઈ. હેડ હું આ ગોળો બંધ કરી દઉં છું ટર 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 બોલે. તો ગાઈસ હવે અમે બ્લોગને કરીએ છીએ તો મળીશું બીજા બ્લોગમાં. અને આ બ્લોગમાં આંચલે ચણિયા ચોળી પહેરીને બધું કેમ નહીં બતાવ્યું એ તમે આંચલને પૂછો કે બધી વસ્તુ બતાવવાની જ હતી પણ આંચલે કેમ નહીં બતાવ્યું. આજે હું પેરેન્ટ બતાવવાની જ હતી પણ મારે હોસ્પિટલમાં જવાનું હોય ને એટલે ટાઈમ નહીં હોતો. ટાઈમ હશે તો બતાવી દઈશ. કાલ ટાઈમ મળશે. કાલ બપોરે બતાવીશ. હા તો ગાઈસ હું પણ કાલ ડ્રેસ પહેરી મારો જે ડ્રેસ હું નવો લાવી હું ને એ હું કાલ પહેરી પછી જો હાથમાં પહેરવાના જે નવરાત્રિમાં લાવ્યા છીએ ગળાનો સેટ લાવીશ આંચલ બંને બુટ્ટીને બંને પછી તમે જુઓ ને તો એટલો મસ્ત મસ્ત કપડાં હે. જો અત્યારે હાલ આ ટી શર્ટ પહેરેલી રહી ને એ કેટલાની છે ખબર? 50 રૂપિયાની. તમને લાગે? આંચલ ઊભી થઈને બતાવજે. જો આ 50 રૂપિયાની ટી શર્ટ હા તમને લાગે? અને કાપડ બતાવજે આંચલ. એકદમ સોફ્ટ કાપડ જુઓ હે, સોફ્ટ કાપડ એકદમ મસ્ત મસ્ત. એવી બધી ઘણી ખરી કપડોય લાવી હું એક જોડી ચશ્મા હે બધું ખાસું બધું લાવ્યા છીએ. હું તમને બધું બતાવું પણ આજે અમને ટાઈમ નહીં મળ્યો. આંચલ હતી નહીં એટલે નહીં મેળાયો બરોબર ને. તો સોરી, કાલના બ્લોગમાં બતાવીશું. બાય.